કંબોઈધામ ખાતે ગોવિંદ ગુરુ લીંબડી તાલુકો મંજૂર થતા મહેશભાઈ ભુરિયાની અધ્યક્ષતામાં અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકાર દ્વારા ઝાલોદમાંથી વિભાજિત કરી ગુરુ ગોવિંદ લીંબડી નામે નવીન તાલુકો મંજૂર કરવામાં આવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી. ઝાલોદ તાલુકામાંથી વિભાજિત થઈ નવો ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની રચના થતાં સમગ્ર આદિવાસી સમાજમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ અવસરને યાદગાર બતાવવા માટે કંબોઈધામ ખાતે વિશાળ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા અધ્યક્ષસ્થાને રહ્યા હતા. સાથે જિલ્લા તથા તાલુકા સભ્યો, સરપંચો અને મોટી સંખ્યામાં આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાને ફૂલહાર પહેરાવી તમામ લોકોએ અભિનંદન પાઠવ્યા હતા. ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ આ પ્રજાહિત લક્ષી નિર્ણયથી લોકોને તાલુકા કક્ષાની કચેરીઓ સાથેના કામકાજમાં સુગમતા રહેશે. તેમજ નવું તાલુકા મથક નજીકમાં જ મળવાથી સામાજિક, આર્થિક, આરોગ્ય અને શૈક્ષણિક સહિતની સર્વગ્રાહી સુવિધામાં વધારો થવાની સાથોસાથ અંતરિયાળ ગામમાંથી તાલુકા મથકે આવવા જવામાંથી સમય, શક્તિ અને નાણાંનો પણ બચાવ થશે. ગોવિંદ ગુરુના નામ પરથી તાલુકાની રચનાને આદિવાસી સમાજે ઐતિહાસિક પગલું ગણાવી હર્ષ વ્યક્ત કર્યો હતો. ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાની રચના માત્ર વહીવટી સુવિધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ આદિવાસી સમાજના ગૌરવ, આસ્થા અને ઓળખ સાથે સીધી જોડાયેલી છે. ગોવિંદ ગુરુના સંઘર્ષ અને બલિદાનને યાદ કરતા લોકોમાં ગર્વ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે વિવિધ આગેવાનો દ્વારા પણ નવા તાલુકાની રચના બદલ સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગામમાંથી મોટી સંખ્યામાં આવેલા લોકોને કારણે કંબોઈધામ ખાતે મેળાવડા જેવો માહોલ જોવા મળ્યો હતો. આમ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાની રચનાથી દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં આનંદની લહેર દોડી ગઈ છે અને આવનારા સમયમાં આ તાલુકો વિકાસ અને પ્રગતિ તરફ આગળ વધશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, અમારા દેશના ગૃહ અને સહકારના વિભાગના મંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સંગઠનના પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી આજે રત્નાકર સાહેબ અને દાહોદ જિલ્લાના અમારા યશસ્વી સાંસદ શક્તિ ભાગોળ સાહેબ અને અમારા જિલ્લા અધ્યક્ષ અમારા સ્નેહલભાઈ દરિયા સાહેબ, પૂરી ટીમ થકી આજે અમારી દાહોદ તાલુકામાંથી ગોવિંદ ગુરુ નવીન લીંબડી તાલુકાની રચના કરવામાં આવેલ છે. નવો તાલુકો મંજૂર કરવામાં આવેલ છે. તે માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી મોદી સાહેબનો દાહોદ તાલુકાના ધારાસભ્ય તરીકેની જનતા જનાર્દન વતી ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને મારા સી.આર. પાટીલ એમાં પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સંગઠનના મહામંત્રી રત્નાકર સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારા યશસ્વી સાંસદ સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અમારા જિલ્લાના અધ્યક્ષ સી.આર. દરિયા સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઝાલોદ તાલુકાના જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચો, પૂર્વ સરપંચો, તમામ સમાજના અમારા માતા પિતા, વડીલોનો, વેપારી મહાજનો, સૌ સમાજનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. દેશ સરકાર, રાજ્ય સરકારે નવરસી ભગવાન ગોવિંદ ગુરુના નામથી તાલુકાની રચના કરવામાં આવેલ છે. ઝાલોદ તાલુકાની જનતાએ હર્ષ અને ખુશીની લાગણી વ્યક્ત કરી છે. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને, અમિત શાહ સાહેબને, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ખૂબ હાર્દિક શુભકામના પાઠવી છે. આવનાર સમયની અંદર ઝાલોદ તાલુકાનો, બંને તાલુકાનો સૌથી વિકાસ થાય, મેળવી વિકાસ થાય, એના માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે રમેશના માટે, મારી જનતાનો વિકાસ એના માટે દેશની સરકાર, બંને સરકારી ગ્રાન્ટો મારા તાલુકામાં વપરાય એના માટે રમેશના માટે જાગૃત રહી કામગીરી કરીશ. અને બંને સરકારો ખૂબ આભાર વિરમું છું. ઝાલોદની જનતા અને નવરથી લીંબડી તાલુકાની જનતા હર સરકારની લાભો વ્યક્ત કરી છે. જય ભારત.